नमस्कार विद्यार्थी मित्रों, હવે આપણે દ્વિઘાત સમીકરણમાં લાસ્ટ વિડિયો અહીંયા આપણું પ્રકરણ પૂરું કરીશું। આપણે થોડા એક ગુણના પ્રશ્નો બાકી રહી ગયા છે જે આપણે પૂરા કરીએ। चलो एक समीकरण द्विघात समीकरण आपी दीधुं, एनो विवेचक आपी दीधो 64। तो k ની કિંમત શું હોઈ શકે? તો સમીકરણમાં એક અજ્ઞાત સંખ્યા મૂકી દો k, એની કિંમત શું હોય? તો આ દ્વિઘાત સમીકરણનો વિવેચક 64 આવે। તો એના માટે સમીકરણ લખી દો। પહેલા સમીકરણમાંથી abc ની કિંમતો લઈ લો। a ની કિંમત 3, b ની કિંમત x ના સહગુણક -4 અને c ની કિંમત k। x ના સહગુણક a કહેવાય, x નો સહગુણક b કહેવાય અને અચળ પદ c કહેવાય, બરાબર। હવે તમને અહીંયા વિવેચકનું મૂલ્ય આપ્યું b = 64। વિવેચક b નું મૂલ્ય કેટલું? 64। और d तो एक संख्या है वास्तव में d એટલે b² - 4ac, b² - 4ac ની કિંમત 64 કહેવાય, બરાબર। એમાં કિંમત એડ કરી દો તો b ની જગ્યાએ -4 -4a અને c k બરાબર 64। ઓકે, સાદુરૂપ આપીએ તો અહીંયા -4 નો વર્ગ +16, અહીંયા 12k બરાબર 64। समीकरण में जो બધા પદને આપણે 4 વડે ભાગી શકીએ તો 4 વડે ભાગી તો થોડું સરળ થઈ જશે। અહીંયા 4 ને ભાગો તો 4, અહીંયા 4 તરી 12 અને અહીંયા 16 4 64, બરાબર। આવું કરી શકાય। હવે અહીંયા k ની એકલા પાડીએ તો 4 ના બહાર લઈ લો તો -3k બરાબર 16 - 4, તો -3k બરાબર આગળનું ટોટલ થાય 12, બરાબર। -3 વડે ભાગીએ तो आ बाजू -3 जता रहे ये 12 ના છેદમાં -3 આવો। હવે માઈનસ ચિહ્ન ઉડતું નહીં જો માઈનસ રહેશે અને 4 से ઉડી જશે। તો આ રીતે k ની કિંમત થઈ જાય આપણે -4। ઓકે, ચલો આગળ જઈએ આપણે 23 નંબરમાં। तो ये जो मित्रों विकल्पों आप्या है ए में c बराबर 25, b में c ग्रेटर देन 25, c में c लेस देन 25 और d में c ग्रेटर देन 10, बराबर। आवा 4 विकल्पों आप्या था। તમારે કયો જવાબ આપવો, बराबर। तो શું વિચારીએ જો અહીંયા c ની કિંમત વિશે વાત કરીએ। સમીકરણમાં જો અચળ પદ c આપ્યું એટલે અચળ પદને એમના મૂકી રાખેલું, a b ની કિંમતો જ્ઞાત કરેલી। c એ કોઈ વાસ્તવિક સંખ્યા, આનો મતલબ એવો થાય c એક વાસ્તવિક સંખ્યા ગણ r એટલે સમૂહ r। ગણ r નો મતલબ તમારો r સમૂહ, સંખ્યાઓના સમૂહનો ગણ પણ કહેવામાં આવે, બરાબર। એટલે વાસ્તવિક સંખ્યાઓનો સમૂહ એને ગણ r પણ બોલીએ આપણે।
જે તમારા 11મા ધોરણમાં આખું પ્રકરણ આવશે ધોરણ પ્રકરણ બરાબર નાનો મતલબ એવો થાય કે c એ r સમૂહમાંથી કોઈ સંખ્યા c belongs to r એવું વંચાય આ બધા સંકેત તમારા 11મા ધોરણમાં આવશે તો c નું મૂલ્ય શું હોય છે તો જો અહીંયા x² + 10x + c = 0 આમાં a ની કિંમત x ના આગળ 1 b ની કિંમત x ના આગળ 10 અને c ની કિંમત 6 છે બરાબર હવે શું કીધું r માં ભિન્ન ઉકેલ મતલબ આ જે સમીકરણની ભિન્ન ઉકેલ મળે એટલે તરત જ આપણને ખબર પડી જાય સમીકરણના ભિન્ન ઉકેલ છે ભિન્ન ઉકેલનો મતલબ કાઢવાનો d > 0 d નું મૂલ્ય ધન આવે તો ભિન્ન ઉકેલ મળે 0 આવે તો સમાન ઉકેલ મળે લેસ ધેન 0 આવે તો ઉકેલ ના મળે બરાબર તો d > 0 मतलब b² - 4ac greater than 0 चलो कीमत મૂકો b ની કિંમત 10 4a ની કિંમત 1 અને c ની કિંમત 6 છે બરાબર greater than 0 અહીંયા બરાબર ચલો હવે અહીંયા જુઓ 10 નો વર્ગ 100 અહીંયા -4c greater than 0 चलो આમાંથી હવે -4c ના બદલાઈ જાય એટલે 100 greater than -4c આ બાજુ +4c થઈ જાય બરાબર હવે આને બંને બાજુ 4 વડે ભાગી દો તો પેલી બાજુ 25 થઈ જાય આ બાજુ c થઈ જાય मतलब 25 greater than c પણ વિકલ્પોમાં c આગળ લખેલા જુઓ તો આને આગળ પાછળ કરી દો तो c लेस देन 25 जो आगे पास લખવો તો ગ્રેટર દેન શું કરવું પડે લેસ દેન કરવું પડે 25 c કરતા મોટા मतलब c 25 કરતા નાના मतलब આનો મતલબ એવો થાય ભાઈ અહીંયા c ની જગ્યાએ તમે 25 કરતા નાની કોઈ પણ વાસ્તવિક સંખ્યા મૂકશો તો d નું મૂલ્ય ધન રહેશે અને d નું મૂલ્ય ધન રહેશે તો આ સમીકરણના ભિન્ન ઉકેલ આવશે આવું તમે કહી શકો બરાબર તો એ રીતે પ્રશ્ન તમારો પૂરો થાય આગળ જઈએ प्रश्न 24 में बराबर आओगे तो અહીંયા પ્રશ્ન 24 ની અંદર વાત કરીએ આપણે જો આ સમીકરણનો આ બીજ તો આગળ આવા દાખલા બહુ બધા ગણી કાઢ્યા આપણે ફરીથી એક દાખલો તમારી સામે આવ્યો સમીકરણનું એક બીજ આપ્યું હોય અને સમીકરણમાં કોઈ અજ્ઞાત સંખ્યા મૂકી હોય k n a ગમે તે મૂકી હોય તો એનું મૂલ્ય શોધવા માટે સમીકરણનું બીજ એટલે સમીકરણનું સમાધાન કરે એવી સંખ્યા तो y चल भाई એટલે y ની કિંમત કહેવાય y ની જગ્યાએ મૂકવાની કિંમત તો 2/3 સ્ક્વેર 3 આગળ એમ નહીં y ની જગ્યાએ 2/3 સ્ક્વેર - k 2/3 + 8 જો 2/3 સમીકરણનું બીજું આવ્યું તો ડાબી બાજુનો જવાબ જમણી બાજુ જેટલો મતલબ 0 આવી જાય બરાબર આની કિંમત 0 જેટલી થવી જોઈએ मतलब આ ડાબી બાજુની કિંમત અને એની કિંમત જમણી બાજુ 0 જેટલી આવી જોઈએ એટલે તમારા આખા સમીકરણમાં ચલની જગ્યાએ બી મૂકી દેવાનું બીજું કોઈ નહીં હવે એનો સાદુરૂપ શરૂ કરીએ જો તો 3 અહીંયા વર્ગ અંદર લાવો 4/9 અહીંયા k અંદર ઉમેરી દો તો 2k/3 + 8 બરાબર 0 હવે અહીંયા જો આ ત્રણેય છેદ ઉડે તો ઉડાડ દેવાના ના ઉડે તો ગુણાકાર કરી દેવાનો અહીંયા ઉડી ગયા એટલે હવે વધ્યું અહીંયા પહેલા પદમાં 4/3 બીજા પદમાં 9 આવું થઈ ગયું સમીકરણ હવે આટલા એક 3 છેદમાંથી દૂર કરી દો મતલબ 3 વડે ઉડી દો બધા પદ તો અહીંયા 3 ગુણ્યા એટલે 3 ઉડી જાય અહીંયા 3 ગુણ્યા એટલે 3 ઉડી જાય અહીંયા 3 ગુણ્યા એટલે 24 થાય 0 ને 3 ગુણ્યા એટલે 0 થાય બરાબર ચલો હવે 4 ને 6 નું ટોટલ 28 - 2k બરાબર 0
આમાંથી k ની કિંમત લેવાની છે એટલે જો 28 આ બાજુ આવે તો માઈનસ નું વિચારવું પડશે એના કરતા 2k ના બાદ લાવી દો માઈનસ 2k આ બાજુ 10 થઈ જાય હવે બંને બાજુ 2 વડે ભાગી દો આ બાજુ 14 થઈ જાય અને આ બાજુ k થઈ જાય આ થઈ જાય તમારી k ની કિંમત 14 બરાબર k મતલબ k બરાબર 14 ઓકે તો આ રીતે MCQ આપણા પૂરા થયા પ્રકરણ પૂરું થયું બરાબર જે રીતે વાત કરેલી આપણે અભ્યાસક્રમની એ રીતે આપણું પ્રકરણ આખું કમ્પ્લીટ પૂરું કરી દીધું આપણે તો હવે તમે વિડિયો સ્ટોપ કરી આટલું લખી લો હવે આપણે વિડિયો 1 થી નવું પ્રકરણ સ્ટાર્ટ કરીએ બરાબર चलो હવે ચાલુ કરીએ આપણે પ્રકરણ 8 ત્રિકોણમિતિ वीडियो 1 ओके चलो त्रिकोणमिति ની અંદર આગળ વધીએ આપણે તો ત્રિકોણમિતિ એટલે ત્રણ ગ્રીક શબ્દો ग्रीक शब्दों ट्राय गोन અને મેટ્રન આ ત્રણ ગ્રીક શબ્દો ટ્રાય એટલે ત્રણ થાય ગોન એટલે બાજુઓ થાય અને મેટ્રન એટલે માપન થાય તો ત્રણ બાજુઓના માપ મતલબ ત્રિકોણની અંદર ત્રણ બાજુના માપકરણ સંબંધી અભ્યાસ કરીશું આપણે આ પ્રકરણમાં કે આ ત્રણ શબ્દો ભેગા થઈ એ ત્રણ શબ્દોનું સંયોજન ત્રિકોણોમેટ્રી થાય અને એના આપણે ત્રિકોણમિતિ કહીશું બરાબર ટ્રાય ગોન અને મેટ્રન ત્રણ ગ્રીક શબ્દો એ ત્રણ ગ્રીક શબ્દોનું સંયોજન ત્રિકોણોમેટ્રી જેને આપણે ત્રિકોણમિતિ તરીકે ઓળખીએ ત્રિકોણમિતિની શરૂઆત તમારા આ ધોરણથી થવાની પણ 11-12 સાયન્સમાં ગણિત ભણવાવાળા વિદ્યાર્થીઓને મેથ્સ જે વિદ્યાર્થીઓ ભણવાના એમને બહુ બધું ત્રિકોણમિતિનો અભ્યાસ આગળ વધારવાનો થશે બહુ બધું ગણિતની અંદર ત્રિકોણમિતિ તમારે ભણવાનું થશે એટલે અહીંથી શરૂઆત અહીંયા એક નાના બેઝ ખાલી કહી શકાય ત્રિકોણમિતિનો એ ટાઈપનો અહીંયા આવશે પણ છતાંય કેટલાક દાખલા 10મા ધોરણમાં જે ગણ્યા છે એ જ તમારા 11મા ધોરણમાં ગણવાના થશે પણ અહીંયા જે બેઝ એ તમારા આગળ કામ આવશે એવું નક્કી તો ત્રિકોણમિતિનો ઉપયોગ આગળ જતો બહુ વિશેષ થવાનો મેં તમને કીધું 11-12 સાયન્સમાં મોટા ભાગનું એન્જિનિયરિંગમાં બધામાં ત્રિકોણમિતિ તો ભણવાનું થશે ત્રિકોણમિતિનો ઉપયોગ ખગોળશાસ્ત્રીઓ તારાઓ વચ્ચેના અંતર પૃથ્વીથી તારાઓના અંતર ગ્રહો વચ્ચેના અંતર આ બધું નક્કી કરવા માટે કરતા હોય બરાબર જમીનના નકશા બનાવવા માટે પણ ત્રિકોણમિતિનો ઉપયોગ થતો હોય પર્વતોની ઊંચાઈ નદીઓની પહોળાઈ ટાવરોની ઊંચાઈ આ બધાની ઊંચાઈ માપવા માટે પણ આ
આપણે ત્રિકોણમિતિનો ઉપયોગ કરીએ, મતલબ ત્રિકોણમિતિનો ઉપયોગ બહુ બધો થવાનો સાયન્સની અંદર તો બહુ જ અત્યારે તમે સાયન્સમાં ભણતા હશો તો ત્યાં પણ ક્યાંક તમને ત્રિકોણમિતિ થોડું થોડું તો જોવા મળતું હશે. પ્રકરણ ભણ્યા પહેલાં જ આવી છે ક્યાંક તમારે, બરાબર. તો ત્રિકોણમિતિ એટલે ત્રિકોણની 3 બાજુના માપકરણ સંબંધી અભ્યાસ, જેમાં આપણે ખૂણાઓ વિશે પણ અભ્યાસ કરવાના છે, બરાબર. તો લખીએ અહીંયા ત્રિકોણમિતિ એ ત્રિકોણની 3 બાજુઓના ત્રિકોણની બાજુઓ અને ખૂણાઓના માપકરણ સંબંધી અભ્યાસ. ત્રિકોણમિતિ એ ત્રિકોણની બાજુઓ અને ખૂણાઓના માપકરણ સંબંધી અભ્યાસ, બરાબર. આપણે આગળ જઈએ એટલે તમને ખ્યાલ આવશે કે ત્રિકોણની અંદર જ અભ્યાસ કરવાનો શરૂઆતમાં આપણે 3 ગ્રીક શબ્દો ટ્રાય એટલે 3, ગોન એટલે બાજુઓ, અને મેટ્રન એટલે માપન ના સંયોજનથી બનેલો શબ્દ ત્રિગોનોમેટ્રી એટલે ત્રિકોણમિતિ. ત્રણ ગ્રીક શબ્દો ટ્રાયગોન અને મેટ્રન, 3 ગ્રીક શબ્દોના સંયોજનથી બનેલો શબ્દ ત્રિગોનોમેટ્રી એટલે ત્રિકોણમિતિ, બરાબર. ત્રિકોણમિતિનો ઉપયોગ ખગોળશાસ્ત્રીઓ તારાઓ અને ગ્રહોના પૃથ્વીથી અંતર માપવામાં, જમીનના નકશા બનાવવામાં અને પર્વતોની ઊંચાઈ, નદીઓની પહોળાઈ, ટાવરોની ઊંચાઈ વગેરે માપવામાં થાય છે. આ સિવાય પણ ત્રિકોણમિતિના ઘણા બધા ઉપયોગો છે, બરાબર. તો હવે આપણે ત્રિકોણમિતિના આગળ વધારીએ તો સૌથી પહેલા તો ત્રિકોણમિતિના સૂત્રો બધા અલગથી લખજો તમે, બરાબર. જેટલા હું સૂત્રોના નંબર આપું આપણે 17 સૂત્રો થશે. 17 સૂત્રો એક સાથે તમારે લખવાના, ભલે ચાલવામાં આગળ પાછળ આવશે પણ તમારે જગ્યા છોડી દેવાની 17 સૂત્રોની. પહેલા આપણે શરૂઆતમાં 11 સૂત્રો મૂકીશું, પછી બીજા પાછળ 6 આવશે અને 1 કોષ્ટક આવશે. તો એ રીતે જગ્યા તમારે છોડી દેવાની, પછી આગળથી લખવાનું ચાલુ કરવાનું. એટલે બધા જ સૂત્રો એક સાથે આવી જાય એટલે તમારે જ્યારે પણ જોવા હોય, તૈયાર કરવું હોય તો એમાંથી થઈ શકે. ઓકે. તો સૌથી પહેલા ત્રિકોણમિતિ એ કાટકોણ ત્રિકોણ સંબંધી અભ્યાસ છે. ત્રિકોણની અંદર આપણે કાટકોણ ત્રિકોણ વિશે ભણવાનું. તો કાટકોણ ત્રિકોણ લઈએ આપણે.
षटकोण त्रिकोणમાં એક ખૂણો કાટખૂણો હોય તો બાકીના જે બે ખૂણા રહ્યા એ બે ખૂણાના માપ વિશે શું કહી શકાય? ત્રિકોણનો એક ખૂણો કાટખૂણો આવે તો બીજા બે ખૂણાના માપ કેવા હોય? તો એક્ઝેક્ટ માપ તો ના કહી શકો, પણ તમે એટલું કહી શકો બાકીના બે ખૂણા લઘુકોણ તો હશે, મતલબ 90 કરતા ઓછું માપ હશે એવું આપણે કહી શકીએ. તો બાકીના બે ખૂણાના માપ 90 કરતા ઓછા અહીંયા ધારો કે આપણે એ રાખીએ ચાલશે, આમ તો એ ત્યો રાખો ત્યો રાખો કોઈ ફેર નહીં પડતો, પણ આપણે અહીંયા એ રાખીએ તો બાકીના બે ખૂણાના માપ 90 કરતા ઓછા, આનું માપ પણ 90 કરતા ઓછું અને આનું માપ પણ 90 કરતા ઓછું, બરાબર. તો ખૂણા C નું માપ અને ખૂણા A નું માપ 90 કરતા ઓછું એટલે બંને લઘુકોણ. તો ત્રિકોણમિતિનો હાલ આપણે જે અભ્યાસ કરવાનો છે એ લઘુકોણના સંદર્ભમાં કરવાનો, પણ આ સંકલ્પના ધોરણ 11 સાયન્સમાં તમારા વિસ્તારીને ખૂણાઓના માપ અનંત સુધી લઈ જવામાં આવશે. જે હાલ 90 ની નીચે રાખવામાં આવશે ખૂણા 0 થી 90 ની વચ્ચે, એ ખૂણાઓને અનંત સુધી લઈ જવામાં આવશે, મતલબ ધન બાજુ પર અને ઋણ બાજુ પર. પછી તમારી સંકલ્પના આખી વર્તુળ ઉપર જતી રહેશે, બરાબર. ત્રિકોણની જે સંકલ્પના અને પછી વર્તુળ ઉપર એપ્લાય થઈ જશે અને વર્તુળ ઉપર આખું ચક્કર 360 નું બીજું ચક્કર 360 નું એમ કરીને ખૂણા આગળ વધારતા જવામાં આવશે અને ત્રિકોણમિતિનો અભ્યાસ બહુ વિશાળ કરી દેવામાં આવશે. પણ હાલ આપણે 0 થી 90 વચ્ચે અભ્યાસ કરવાના છે, બરાબર. તો બે લઘુકોણ બેમાંથી કોઈ પણ ખૂણો તમે પસંદ કરો તો એ ખૂણો, તો એ ખૂણાના સંદર્ભમાં આપણે ત્રિકોણની ત્રણ બાજુના નામ આપીશું. એ ખૂણાની આ બિલકુલ સામે એટલે આના આપણે સામેની બાજુ કહીશું, એને ટૂંકમાં સાદા લખીએ આપણે. આ ખૂણા એની પાસેની બાજુ એ બી એના આપણે પાસેની બાજુ કહીશું અને કાટખૂણાની સામેની બાજુ કર્ણ, બરાબર. તો આ રીતે ખૂણા એની સામેની બાજુ પાસેની બાજુ અને કર્ણ, એ રીતે ત્રિકોણની ત્રણ બાજુ લખીશું એક ખૂણાના સંદર્ભમાં. જો C ખૂણાના સંદર્ભમાં વાત કરું તો આ સામેની બાજુ થઈ જાય, આ પાસેની બાજુ થઈ જાય, કર્ણ તો એના જ રહેશે, કર્ણ નહીં બદલાય. ખૂણો C કહો કે ખૂણો A કહો, કર્ણ તો કાટખૂણાની સામે જ આવે, પણ આ બે બદલાઈ જાય. C ખૂણો કહો તો આ સામે થાય ના પાસે, A કહો તો આ સામે થાય ના પાસે, આમ A ની સામે એની પાસે એની તરફ ખબર પડી જાય કે આ પાસે એટલે સામે દેખાઈ જાય. હવે આપણે એ ખૂણાના સંદર્ભમાં ત્રિકોણની બાજુના ગુણોત્તરો લઈશું, ભાગાકાર લઈશું. ભાગાકાર આપણે ગુણોત્તર કહીએ અને એ દરેક ગુણોત્તર જુદા જુદા ભાગાકારમાં જુદા જુદા જવાબ મળશે આપણને, બરાબર. અને દરેક ભાગાકારમાં આપણે એક સંકેત આપીશું. તો પહેલા તો આપણે આ બેનો ભાગાકાર કરીએ, સામેની બાજુ અને કર્ણ. સામેની બાજુ ભાગ્યા એટલે કે BC ભાગ્યા AC. તો આ જે ભાગાકાર છે સામેની બાજુનું માપ અને કર્ણ, બરાબર. એ એક વસ્તુ સમજી લો કે આ સામેની બાજુનું માપ એટલે એક અંતર કહેવાય, રેખાખંડ BC ની લંબાઈ કહેવાય અથવા BC નું અંતર કહેવાય. અને અંતર આપણી જો ધન હોય એટલે આ ધન સંખ્યા હોય એટલે આ એક ધન વાસ્તવિક સંખ્યા બનશે આપણો ભાગાકાર. ગુણોત્તર પણ કહેવાય પણ એને ધન વાસ્તવિક સંખ્યા પણ કહી શકાય. એટલે હાલ આપણે જે ભાગાકાર કરવાના એ બધી ધન વાસ્તવિક સંખ્યાઓ આવવાની, મતલબ 0 કરતા મોટી કિંમતો રહેશે બધી, બરાબર. તો આ જે ભાગાકાર છે ભાઈ એમાં આપણે ખૂણા A નો sin, ખૂણા A નો sin, બરાબર. એટલે અહીંયા લખો ખૂણા A નો sin, જેને ટૂંકમાં sin A લખાય અને ટૂંકમાં sin A ભેગું લખેલા આવે. અને એની પછી ટૂંકમાં કાઢી દીધું, છેલ્લે ઈ કાઢી ત્રણ જ અક્ષર લેવાના sin. આ રીતે સંકેત અને ખૂણા A નો sin ગુણોત્તર કહેવાય. શું કહેવાય ભાઈ? ખૂણા A નો sin ગુણોત્તર, જેને ટૂંકમાં sin A વડે ઓળખીશું. અને sin A એટલે નક્કી થઈ ગયું કે સામેની બાજુ ભાગ્યા કર્ણ, વંચાશે ને આ રીતે sin A, બરાબર. sin A એ રીતે વંચાશે, બરાબર. હવે જો sin A બરાબર ધ્યાન રાખજો, sin A એ આખો એક શબ્દ ભેગો, એ
sin અને a વચ્ચે ગુણાકાર નહીં, આ બેના વચ્ચે ગુણાકાર નહીં સમજવાનો, બરાબર? જો બેને જુદું પાડીએ તો આનો કોઈ અર્થ ના થાય, sin નો કોઈ અર્થ નહીં, બેને સાથે રાખીએ તો જ એનો કોઈ અર્થ, કે ભાઈ એક ખૂણાના સંદર્ભમાં સામેની બાજુ કર્ણનો ભાગાકાર થાય એવું આપણને ખબર પડે જો આ રીતે રાખીએ, પણ જો બેને અલગ કરી દઈએ એનો કોઈ મતલબ થતો નહીં, મતલબ sin એ એક આખો સંકેત ભેગો એકલું sin લખવાનું તો એનો કોઈ મતલબ લેવાનો નહીં. ઘણા છોકરા સાથે ખૂણો લખતા નહીં, એકલું sin લખી દીધું તો એ આખી વસ્તુ જ ખોટી થઈ જાય તમારી, બરાબર? એટલે આ ખાસ ધ્યાન રાખવાનું, કોઈએ પણ એકલું sin લખવાનું નહીં, બરાબર? એવું બધા ગુણોત્તરમાં બીજા પણ હજુ આવશે આપણે તો ખ્યાલ આવી ગયો. સામેની બાજુ અને કર્ણ એ ખૂણાના સંદર્ભમાં સામેની બાજુ કર્ણનો જે ભાગાકાર છે અને ખૂણા a નો sin કીધો, જેને ટૂંકમાં sin a વડે દર્શાવીશું. ઓકે, તો આ આપણું sin a નું પહેલું સૂત્ર બની ગયું તમારું, પહેલો ગુણોત્તર આપણો. આને ગુણોત્તર કહેવાય, ત્રિકોણમિતિય ગુણોત્તર. ચલો હવે બીજો ભાગાકાર કરીએ. હવે ભાગાકાર કરીએ પાસેની બાજુ કર્ણ, પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો પાસેની બાજુ AB અને 3AC, બરાબર? આ બેનો જે ભાગાકાર હશે એના આપણે ખૂણા A નો cosine, ખૂણા A નો cosine ગુણોત્તર કહીશું, જેને ટૂંકમાં cosine એ લખાય, અને એને હજુ ટૂંકમાં પહેલા ત્રણ અક્ષર દઈ cos એ લખાય, બરાબર? એટલે અહીંયા આપણે આ ભાગાકારને cos A કહીશું, cos A, બરાબર? એક ખૂણાના સંદર્ભમાં cos ગુણોત્તર એટલે cos A, જેના પાસેની બાજુનો કર્ણનો ભાગાકાર, મતલબ એક ખૂણાની પાસેની બાજુનો કર્ણનો જે ભાગાકાર થાય એ ભાગાકારને આપણે cos A સંકેત વડે ઓળખીશું. એટલે cos A બોલવામાં આવે આપણે તરત એનો અર્થ શું કાઢવાનો, તો કાટકોણ ત્રિકોણમાં એક ખૂણાની પાસેની બાજુનો કર્ણનો ગુણોત્તર એવો એનો અર્થ નીકળે, બરાબર? ચલો એ જેમ જેમ બાજુ બદલી દઈશું એમ ભાગાકાર બદલાઈ જશે, ભાગાકાર બદલાશે તો સંકેત પણ બદલાશે. તો હવે ત્રીજો ગુણોત્તર આપણો આનો નાનો કર્યો sin A, આનો નાનો કર્યો cos A. હવે આ બેનો વાળો સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, જેને સંકેતમાં કહીશું આપણે સામેની બાજુ BC, પાસેની બાજુ AB. આ જે ભાગાકાર થયો એના આપણે ખૂણા A નો ટેન્જન્ટ ગુણોત્તર કહીશું, ખૂણા A નો ટેન્જન્ટ ગુણોત્તર, જેને ટૂંકમાં tan A વડે દર્શાવીશું, ટેન્જન્ટ A. પહેલા ત્રણ અક્ષરથી tan A કહીશું, આ ગુણોત્તર થયો tan A, બરાબર? આ આપણું ત્રીજું સૂત્ર, ત્રીજો ગુણોત્તર, બરાબર? હવે આ જે ત્રણ ગુણોત્તર તમે લીધા બધી બાજુના ભાગાકાર આવી ગયા, આનો આવી ગયો, આનો આવી ગયો, આનો આવી ગયો, બધા જવાબ જુદા જુદા હશે, ભાગાકાર જુદા જુદા હશે. હવે આ બધા ભાગાકાર ઊંધા કરી દઈએ તો સંખ્યા બદલાઈ જાય, સંખ્યા બદલાઈ જાય મતલબ ગુણોત્તર બદલાઈ જાય, ગુણોત્તર બદલાઈ જાય તો સંકેત પણ બદલાઈ જાય. તો હવે આપણે આ બધાનું ઊંધા કરીએ. તો ચોથા નંબરમાં કર્ણ અને સામેની બાજુનો ભાગાકાર, ખૂણા A ની સામેની બાજુ, ખૂણા A ની સામેની બાજુ કર્ણ અને ખૂણા A ની સામેની બાજુ એનો ભાગાકાર એટલે AC ભાગ્યા BC. એટલે આ ગુણોત્તર છે ને એનો ઊંધો કર્યો એટલે કિંમત બદલાય તો સંકેત બદલાય. આ જે ભાગાકાર થાય કર્ણ અને સામેની બાજુ એને ખૂણા A નો કોસેકન્ટ ગુણોત્તર કહેવામાં આવશે. ખૂણા A નો કોસેકન્ટ ગુણોત્તર, જેને ટૂંકમાં કોસેકન્ટ દે. પણ આમાં જો પહેલા ત્રણ અક્ષર લેશો ને તો આ સંકેતના આ સંકેત બદલી જશે. એટલા માટે આમાં પાંચ અક્ષર લઈશું આપણે. કોસેક A, શું લઈશું? કોસેક A. તો કોસેક A. તો કર્ણ અને સામેની બાજુના ભાગાકારને આપણે એક ખૂણાના સંદર્ભમાં કોસેક ગુણોત્તર કહીશું, મતલબ કોસેક A કહીશું. કોસેક, બરાબર? ચલો એ રીતે એના પછીના ગુણોત્તરનો ઉપયોગ કરી દો.
પાંચમા નંબરનો ગુણોત્તર કર્ણ ભાગ્યા પાસેની બાજુ, કર્ણ ભાગ્યા પાસેની બાજુ. તો આ ગુણોત્તરને આપણે કર્ણ ભાગ્યા પાસેની બાજુ બરાબર સંકેતમાં લખીએ અને AC ભાગ્યા AB. કર્ણ અને પાસેની બાજુનો જે ભાગાકાર આવે મતલબ આ ગુણોત્તરનો ઊંધો થવાનો બરાબર જે જુદી કિંમત આવે એનો સંકેત આવશે ખૂણા એનો સેકન્ડ ગુણોત્તર. શું કહેવાશે? ખૂણા એનો સેકન્ડ ગુણોત્તર બરાબર. તો જેના આપણે પહેલા ત્રણ શબ્દ સેટ એ કહીશું. સેટ એ સંકેતમાં સેટ એ બરાબર વાંચવાનું સેટ એ ખૂણાના સંદર્ભમાં સેટ બરાબર. અને છેલ્લે ગુણોત્તર જે લઈ શકીએ આપણે આ ગુણોત્તરને બદલી દઈએ, ઊંધો કરી દઈએ પાસેની બાજુ અને ભાગ્યા સામેની બાજુ. પાસેની બાજુ AB એ ખૂણાની અને સામેની બાજુ BC. હાલ જે બાજુની વાત કરી રહ્યા છીએ આપણે બધી એક ખૂણાના સંદર્ભમાં વાત કરીએ છીએ. આ બધા ગુણોત્તર એક ખૂણાના સંદર્ભમાં. તો આ જે ગુણોત્તર બન્યો હોય એના આપણે ખૂણા એનો કોટેન્જન્ટ કહીશું. કોટેન્જન્ટ ગુણોત્તર જેને ટૂંકમાં પહેલા ત્રણ શબ્દ કોટ એ બરાબર. તો આ રીતે ત્રિકોણ કાટકોણ ત્રિકોણની ત્રણ બાજુમાંથી બે બાજુના ભાગાકાર કરીએ આપણે જુદી જુદી રીતે. અને દરેક ભાગાકાર એક અલગ ગુણોત્તર બની જાય અને દરેક ગુણોત્તરને એક આપણે અલગ સંકેતથી ઓળખીશું. તો આ રીતે 6 ટાઈપના આપણે ભાગાકાર કરી શકતા હતા બાજુના. 6 અલગ અલગ ગુણોત્તર મળતા હતા. તો આ 6 ગુણોત્તરો sin a cos a tan a cosec a sec a cot એને ત્રિકોણમિતીય ગુણોત્તરો કહેવામાં આવશે. ત્રિકોણમિતીય ગુણોત્તર જેને ટૂંકમાં ત્રિગુણોત્તરો પણ કહેવામાં આવે છે બરાબર. તો આ ટાઈપના 6 ગુણોત્તરો તમે C ખૂણાના સંદર્ભમાં પણ લખી શકો. લઘુકોણ એના સંદર્ભમાં લખ્યા એ રીતે લઘુકોણ C ના સંદર્ભમાં લખાય. ખાલી આ સામેની બાજુ ના પાછળની બાજુ થાય બસ. તો એ વખત તમારે sin C cos C એવી રીતે લખવું પડે બસ. ખૂણો અહીંયા સાથે જે હોય એ ખૂણાના સંદર્ભમાં સમજવાનો. તો ખૂણા એનો sin a, ખૂણા એનો cos a એવી રીતે, ખૂણા એનો cot a કહેવાશે. અને બધા જ ભાગાકાર 6 સૂત્રો તમારા નક્કી થઈ ગયા પહેલા જ બરાબર. તો આ 6 સૂત્રો તૈયાર કરી દો વિડિયો 1 માં. આપણે બાકીના સૂત્રોનો વિડિયો 2 માં અભ્યાસ કરીએ. આ સૂત્રોનો ફરીથી પણ યાદ કરીશું વિડિયો 2 માં. તમે ત્યાં સુધી તૈયાર કરી રાખજો એટલે હું બોલું તો તમને ખ્યાલ આવે બરાબર. તો બરાબર ગોખી નાખો આ સૂત્રો. આના આધારે જ આપણે આગળ વધવાનું આખા ત્રિકોણમિતિની અંદર. આ મુખ્ય સૂત્રો કહી શકીએ. ઓકે. તો વિડિયો 1 નું કામ પૂરું કરીએ. જય હિન્દ, જય ભારત.